નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ સોના ચાંદીના બજાર ભાવ વિશે। આજે ભારત સહિત ગુજરાતના મુખ્ય શહેરોમાં 22 કેરેટ, 24 કેરેટ અને 18 કેરેટ સોનાની શું કિંમતો ચાલી રહી છે તે જાણીશું। ગઈકાલની સરખામણીમાં આજે પ્રતિ 10 ગ્રામે ભાવમાં કેટલો વધારો ઘટાડો થયો તેની ચર્ચા કરીશું। એ સાથે એ પણ જાણીશું કે ચાંદીના ભાવમાં શું થયું। ગુજરાતના તમામ શહેરોના ભાવ પણ આજે આપણે આ વિડીયોમાં જાણીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવો અને વિડીયોને અત્યારથી જ એક લાઇક કરી દો। તો ચાલો શરૂ કરીએ। સૌપ્રથમ આપણે વાત કરીશું 24 કેરેટ સોનાના ભાવ વિશે, ત્યારબાદ 22 કેરેટ અને ત્યારબાદ 18 કેરેટ। 22 કેરેટ સોનાની કિંમતો: 1 ગ્રામની કિંમત 15,775 રૂપિયા, 8 ગ્રામની કિંમત 1,26,200 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,57,750 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 15,77,500 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે 24 કેરેટ સોનામાં પ્રતિ 10 ગ્રામનો ભાવ હતો 1,55,780 રૂપિયા અને આજનો ભાવ છે 1,57,750 રૂપિયા। કુલ એક દિવસની અંદર 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 1970 રૂપિયાનો વધારો આપણને જોવા મળ્યો છે। ત્યારબાદ વાત કરીશું 22 કેરેટ સોનાના ભાવ વિશે। 22 કેરેટ સોનાની કિંમતો: 1 ગ્રામની કિંમત 14,460 રૂપિયા, 8 ગ્રામની કિંમત 1,15,680 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,44,600 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 14,46,000 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે 22 કેરેટ સોનાનો પ્રતિ 10 ગ્રામનો ભાવ હતો 1,42,800 રૂપિયા અને આજનો ભાવ છે 1,44,600 રૂપિયા। કુલ એક દિવસની અંદર 22 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 1,800 રૂપિયાનો વધારો જોવા મળે છે। ત્યારબાદ વાત કરીશું 18 કેરેટ સોનાના ભાવ વિશે। 18 કેરેટ સોનાના ભાવમાં શું થયું? 1 ગ્રામની કિંમત 11,831 રૂપિયા, 8 ગ્રામની કિંમત 94,648 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,18,310 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 11,83,100 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે 18 કેરેટ સોનામાં પ્રતિ 10 ગ્રામનો ભાવ હતો 1,16,840 રૂપિયા અને આજનો ભાવ છે 1,18,310 રૂપિયા। એક દિવસની અંદર 18 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 1,470 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે। 18 કેરેટ સોનાના ભાવમાં 1,470 રૂપિયાનો વધારો, 22 કેરેટ સોનાના ભાવમાં 1,800 રૂપિયાનો વધારો અને 24 કેરેટ સોનાના ભાવમાં 1,970 રૂપિયાનો વધારો પ્રતિ 10 ગ્રામે જોવા મળ્યું છે। ત્યારબાદ વાત કરીશું ચાંદીના ભાવ વિશે। ચાંદીના ભાવ ક્યાં પહોંચ્યા? વધારો થયો કે ઘટાડો? તો આજે ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળે છે। તો કેટલો, આવો જાણી લઈએ। પ્રતિ કિલોના ભાવ હિસાબથી 1 ગ્રામની કિંમત 275 રૂપિયા, 8 ગ્રામની કિંમત 2,200 રૂપિયા, 10 ગ્રામની કિંમત 2,750 રૂપિયા, 100 ગ્રામની કિંમત 27,500 રૂપિયા અને 1 કિલોગ્રામની કિંમત 2,75,000 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે ચાંદીનો ભાવ હતો 2,80,000 રૂપિયા અને આજે 2,75,000 રૂપિયા। પ્રતિ કિલોએ ચાંદીના ભાવમાં 5,000 રૂપિયાનો ઘટાડો આપણને જોવા મળ્યો છે। ત્યારબાદ વાત કરીશું સોના ચાંદીના નિયમો વિશે। સોના અને ચાંદીમાં રોકાણ કરનારાઓ માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ભારતના બજારમાં નિયમનકાર સેબીના સોના અને ચાંદીના ETF એક્સચેન્જ ટ્રેડેડ ફંડ સંબંધિત નિયમોમાં મોટો ફેરફાર પ્રસ્તાવ મૂક્યો છે। આ ફેરફારનો હેતુ ETFની બજાર કિંમત અને તેની અંતર્ગત સંપત્તિના વાસ્તવિક મૂલ્ય વચ્ચેનો તફાવત ઘટાડવાનો છે, જેથી રોકાણકારો વધુ પારદર્શિતા મળે। આવો જાણીએ। નિયમનકારે સ્પષ્ટ કર્યું છે કે સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં તાજેતરમાં ભારે અસ્થિરતા જોવા મળી છે। હાલની ભાવ મર્યાદા ETFના ભાવને તેની અંતર્ગત સંપત્તિ સાથે યોગ્ય રીતે સંરેખિત કરવામાં આવે સાબિત થઈ રહી છે, જેના કારણે વેપારમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે। સોના અને ચાંદીનો વૈશ્વિક સ્તર દિવસભર વેપાર થાય છે, જ્યારે તેમના ETF ભારત માત્ર બજારોમાં કલાક દરમિયાન જ ટ્રેડ થાય છે। આ તફાવત દૂર કરવા માટે ETFના ભાવ નિર્ધારણને વધુ અસરકારક બનાવવા એક અલગ પ્રી ઓપન સત્ર શરૂ કરવાનો પણ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે। સેબીનું કહેવું છે કે હાલની નિશ્ચિત મર્યાદા અંતર્ગત સંપત્તિથી અનિશ્ચિતતાને યોગ્ય રીતે દર્શાવતી નથી અને તેના કારણે ETFમાં અતિશય ભાવ રેન્જ જોવા મળી રહી છે। આ સમસ્યાઓનો ઉકેલ તરીકે નિયમનકારે ETF માટે પાછલા ટ્રેડિંગ દિવસના સૂચક
NAVના આધારે ગતિશીલ પ્રાઇસ બેન્ડ લાગુ કરવાનો પ્રસ્તાવ મૂક્યો, જેથી ભાવ વધુ વાસ્તવિક અને બજાર સાથે સુસંગત થઈ શકે એમ છે. સોના અને ચાંદી થયા ક્રેશ, સામાન્ય લોકોને મળશે રાહત? આવો જાણીએ અવારનવાર ભાવની તાજા સમાચાર. 2 અઠવાડિયામાં લગભગ 1,40,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ઘટાડાએ રોકાણકારોને પુનર્વિચાર કરવાની ફરજ પાડી. ચાંદીએ જેમણે ઊંચા સ્તરે નફો કર્યો હતો તેઓએ ઝડપથી વેચાણ કર્યું, જેનાથી ઘટાડાનો દોર વધુ ઝડપી બન્યો. પ્રોફિટ બુકિંગ. જાન્યુઆરીના અંતમાં તીવ્ર વધારા પછી મોટા રોકાણકારોએ નફો બુકિંગ કરવાનું શરૂ કર્યું. ડોલરની અસર. આંતરરાષ્ટ્રીય બજારમાં US ડોલર મજબૂત થયો, જેનાથી કિંમતી ધાતુઓ પર દબાણ વધ્યું. બજેટ પરિબળ. બજેટ પછી ટેક્સ અને ડ્યુટીમાં ફેરફારની અસર બજારમાં પણ અનુભવાઈ. આ બધા પરિબળો સંયુક્ત રીતે બજારની દિશા બદલી નાખી. એક્સપર્ટ્સ માને છે કે લગ્નની મોસમને કારણે વર્તમાન ઘટાડો ખરીદીની તક હોઈ શકે છે, જો કે બજાર હજુ સંપૂર્ણપણે સ્થિર થયું નથી. કિંમતોમાં વધુ વધઘટ શક્ય છે, તેથી રોકાણ કરતા પહેલાં અથવા મોટી ખરીદી કરતા પહેલાં વલણ પર નજર રાખવું જરૂરી છે. વિદેશી ચલણ સંપત્તિમાં વધારો. ડોલરની દ્રષ્ટિએ જોવામાં આવે તો વિદેશી ચલણ સંપત્તિમાં વધારો થયો છે. તેમાં યુરો, પાઉન્ડ અને જાપાનીઝ યેન જેવા બિન-US ચલણોમાં મૂલ્યમાં આવેલા ઉતાર-ચઢાવનો સમાવેશ થાય છે. RBIના ડેટા મુજબ 6 ફેબ્રુઆરીએ પૂર્ણ થયેલા સપ્તાહ દરમિયાન વિદેશી ચલણ સંપત્તિ $7.661 અબજ વધીને $570.53 અબજ થઈ હતી. જો કે છેલ્લા 6 અઠવાડિયામાં 3 વખત ચલણ સંપત્તિમાં ઘટાડો પણ નોંધાયો હતો. 4 અઠવાડિયા બાદ સોનાના ભંડારોમાં ઘટાડો. બીજી તરફ સોનાના ભંડારમાં 4 અઠવાડિયાના સતત વધારા બાદ હવે ઘટાડો નોંધાયો છે. RBIના આંકડાઓ અનુસાર સાપ્તાહિક દરમિયાન સોનાના ભંડારનું મૂલ્ય $14.208 અબજ ઘટીને $123.476 અબજ થયું છે. અગાઉના સપ્તાહમાં સોનાના ભંડારમાં પણ વધઘટ જોવા મળી. IMF સાથે ભારતનું અનામત ભંડોળ. RBI મુજબ સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ્સ SDRમાં પણ ઘટાડો નોંધાયો છે. રિપોર્ટિંગ સપ્તાહ દરમિયાન SDR $132 મિલિયન ઘટીને $18.821 અબજ થયો. સાથે જ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ IMF સાથે ભારતનું અનામત ભંડોળ પણ $32 મિલિયન ઘટીને $4.715 અબજ થયું. અમેરિકામાં ક્રૂડના સ્ટોક્સ નોંધપાત્ર વૃદ્ધિ થયાના વાવડ હતા. ભારતમાં રિફાઇનરને વેનેઝુએલાથી ક્રૂડની ડાયરેક્ટ ઇમ્પોર્ટ કરી શકે એ માટે અમેરિકાએ લાયસન્સ આપ્યાના વાવડ મળ્યા હતા. ઓપેકના દેશો એપ્રિલથી ક્રૂડનું ઉત્પાદન ફરી વધારશે તેવા સંકેતો પણ મળ્યા છે. તેના કારણે સોના ચાંદીના ભાવમાં પણ ફેરફાર જોવા મળી શકે છે. દર્શક મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. આવા જ અવનવા વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. કોઈપણ શહેરના ભાવ જાણવા માંગતા હોય તો શહેરનું નામ કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. ફરી એકવાર નવા વિડીયોમાં નવા સમાચાર, નવા ભાવ સાથે મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર.